ભાઈ બોલ લાગો. હિંમતભાઈ, તમને કથામાં હોલો નથી મજા આવતી? જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં તો છો ને, હું પણ ખૂબ જ મજામાં છું. ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા અલગમાં. અત્યારે તો શાંતિથી બ્લોગ સ્ટાર્ટિંગ કરું છું. એનું કારણ છે આજે જળજેડી 11 હતી, એટલા માટે આખો દિવસ સતત દુકાને કામ હતું. સવારમાં કાનાને સ્નાન કરાવવા ગયા હતા અને આજે અત્યારે તમને પાછળનું બેકગ્રાઉન્ડ જોતા લાગતું હશે, હું આવી ગયો છું જયાબેનના ઘરે. જયાબેનના ઘરે આજે કથાનું આયોજન કરેલ છે, એટલે કે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે. એટલા માટે આપણે સાંજનું ભોજન અહીંયા જ લેવાનું છે અને કથામાં પણ આપણે આવીને જ રહેવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બની રહેજો. શું કહેશો રાહુલ? હમણાં કાંઈક કહેતો હતો ને? કેટલીક વાર છે જમવાની? શું બનાવ્યું છે? પૂછી દો ને કોક ને. જમવા બેઠા ને શાક રોટલા દેહે તો ખાઈ લેવાનું હોય એમ હોય. કથામાં બેહવાનું તમારે એમ? તો તા સવારનો અપ્પા કીરો છે ને? આ બાજુ જો કેમેરા આવું. તને રાંધતા હારો આવડે, બીજું કાંઈ નહીં. બે જણા પણ હપીને રસોઈ બનાવે, એક ચટણી બનાવે, બીજા ભજીયા પાડતા હોય. જલા શરમાઈ ગયો. તાર હારણ ઘરે જઈને બનાય લે, થોડું બનાવે લે હાલે. સત્યનારાયણ ભગવાનની કથાની તૈયારી તો ચાલુ છે, પણ અમે બેસી ગયા છીએ વાળું કરવા. કા પથ્થુ જમવા બેસી ગયો? અને અમારે આવેલા છે મહેમાન સીતારામ. હા, અને આજે જમવામાં મહેમાન છે ને એટલે ભજીયા છે. હો, મહેમાન આવે ને એટલે એમને ભજીયા મળે. કા તમારે બે શબ્દ કેવા છે અમારી ચેનલ વિશે? લાઈક કરો, શેર કરો, કઈ એમ ખાલી કહી દે. એકવાર લાઈક કરો ખાલી એમ કહી દો. આ છે ને અમારા જલ્પેશભાઈ ભાણિયાભાઈ માટે છે ને 2 કોમેન્ટ થઈ જાય. કેટલા સુંદર દેખાય જો, ચાંદલા બાંડલા કરીને. પડખે એ પથુડા એ આ બજો હા, મેં મને દૂધ લું આપું રમે, પણ મજા નથી પીવાય, હસવા પડે. કા મહેમાન તું તો તાણ કર નાખું એમ કરવાનું. भावाय नमः जैन मुख्याय नमः ज्ञान मुख्याय नमः ज्ञान मुख्याय नमः साक्षाय नमः शत्रुघ्नाय नमः ज्ञाय नमः योगाय नमः योगनिंद्र नेत्राय શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે અમને કહેવાની કૃપા કરો. સોનકાજી ઋષિઓનો કૃષ્ણ સાંભળીને શ્રી સુતજી કહે છે,
કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વિપુટવાયો પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું તો તમે બધા સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાને કરતા ગયેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર. હિંમતભાઈ, તમને કથામાં હોલો નથી મજા આવતી? આ પ્રસાદી બધી કટિંગ કરવી પડે એટલે તાર જેવા હોય એટલે માર જેવા હોય એટલે ઠીક. અચ્છા અચ્છા. હિંમતભાઈ ઓ હેલો, એક્સક્યુઝ મી. ઓ મિસ્ટર મેયર, હલો. બારી બોલ લાગુ મારું હોય તો કઈ કઈ જોઈએ ને મારી પાસે જોઈએ વાગે આવજો ને તમે તે ચાંદલો કરી દે. કિસુ આમાં મહાપરિષદ ભરી દો. આમ જુઓ